ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારતીય બજારમાં ભારે ઘટાડો. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 23,250ની આસપાસ. બેંક નિફ્ટી પણ નીચે. મિડ કેપ અને સ્મોલ કેપમાં વધુ દબાણ. ઇન્ડિયા વીક્સ 4.5% વધ્યો. રિયલ્ટી, ઓઇલ અને ગેસ અને એનર્જી સેક્ટરમાં ભારે વેચવાલી સાથે સરકારી કંપનીઓ તેમજ મેટલમાં પણ આશરે 4%ની પાસેનો ઘટાડો. બીએસસીના તમામ ઇન્ડેક્સ આજે લાલ નિશાનમાં. નાણામંત્રીએ પૂરો કર્યો પીએમ મોદીનો વાયદો. બજેટમાં મિડલ ક્લાસને મળી લક્ષ્મીની સોગાદ. હવે 12 લાખ વાર્ષિક ઇન્કમ ટેક્સ ફ્રી. 24 લાખ સુધીની કમાણીવાળા માટે 25% વાળો નવો સ્લેબ. સીએનબીસી બજારના સમાચાર પર મહોર. જાન્યુઆરીમાં હીરો મોટોનું કુલ વેચાણ 2% વધ્યું, પણ સ્થાનિક સેલમાં 2%નો ઘટાડો. ત્યાં જ આઈશરના રોયલ એનફિલ્ડના સેલ્સમાં આશરે 20%નો જોરદાર ઉછાળો. બજેટ ઓએમસીઝ માટે નેગેટિવ, પણ જેફરીઝનો રિપોર્ટ. FY25માં અંડર રિકવરીના 69% ભાર ઉપાડશે ઓએમસીઝ. કુળ કિંમત વધે તો ઓએમસીઝને નફાને લઈને અનિશ્ચિતતા. તો બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીએલને ઓછા વેલ્યુએશન મલ્ટિપલ મળશે.